પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન, મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. જ્યારે ઈશ્વરે આદમ અને હવાની રચના કરી ત્યારે તેઓની ઉત્પત્તિને દિવસે ઈશ્વરે તેઓનું નામ આદમ પાડેલું. એટલે કે સ્ત્રીનું નામ પણ આદમ અને પુરુષનું નામ પણ આદમ હતું. એવું ઉત્પત્તિના 5મા અધ્યાયની 2-3 કલમમાં લખેલું છે. તો પછી આ પુરુષે એટલે કે આદમે એ સ્ત્રીનું નામ એટલે કે આદમનું નામ હવા કેમ પાડી દીધું? એને નામ બદલવાની જરૂર કેમ પડી? અને એમણે હવા નામ કેમ પાડ્યું? અને ચલો નામ બદલ્યું, કોઈ વાંધો નથી, પરંતુ એ નામમાં હવા જ નામ કેમ પાડ્યું? કારણ કે હવાનો અર્થ એવો થાય છે સર્વ સજીવની માં. એટલે કે ત્યાર પછી આખી પૃથ્વી જે ઉત્પન્ન થઈ એ બધાની આદિ માતા તો એ હવા જ છે. પણ આદમે પોતાનું નામ તો બદલ્યું નથી. તો આ સ્ત્રીનું નામ કેમ બદલ્યું? એ નામ હવા જ કેમ પાડ્યું? એનો અર્થ સર્વસજીવની માં થાય છે, તો આવા અર્થવાળું નામ કેમ પાડ્યું? એની પાછળ શું રહસ્ય છે એ જાણવાના માટે આ વિડીયોને તમે આખો જુઓ. અત્યારે ઉત્પત્તિ પર બાઇબલ સ્ટડી ચાલે છે અને હજુ શરૂઆત જ થઈ છે. અને જો તમે આ અભ્યાસક્રમમાં જોડાવા ચાહો છો તો ચોક્કસ જોડાઓ, કારણ કે આમાં સવાલ અને જવાબો હોય છે અને એ પ્રમાણે અમે આગળ વધતા જઈએ છીએ. અને આજનો સૌથી પહેલો સવાલ છે, કારણ કે આજે તારીખ છે 3 જુલાઈ અને 2026 સાલ. અને આજનો સૌથી પહેલો સવાલ એ છે, તે માણસ તથા તેની પત્ની બંને નાંગા હતા, પણ તેઓ શું ન હતા? તો એનો જવાબ છે બીજો અધ્યાય 25મી કલમ, લાજતા નહોતા. આદમ અને હવા એ બંને નગ્ન હતા, પરંતુ લાજતા નહોતા, એટલે કે શરમાતા નહોતા. હવે અહીંયા જે ખાસ બાબત લખવામાં આવેલી છે કે નગ્ન અવસ્થાની અંદર જીવન જીવવું, તો પછી એમાં તો શરમ લાગવી જોઈએ કે હું તો નગ્ન અવસ્થામાં છું. પરંતુ આ લોકો બંને શરમાતા નહોતા, લાજતા નહોતા. એનું કારણ શું? પરંતુ ત્યાર પછી 3જો અધ્યાય આપણે વાંચીએ અને 3જા અધ્યાયમાં જ્યારે એ લોકો પાપ કરે છે, ફળ ખાય છે, ત્યારે બાઇબલ એવું કહે છે કે તે બંનેની આંખો ઉઘડી ગઈ અને એ લોકોએ જોયું કે અમે નાગા છીએ. તો શું એની પહેલાં એ લોકોને ખબર નથી કે અમે નાગા છીએ, અમે નગ્ન અવસ્થામાં છે? શું એ લોકો અજાણ હતા? શું એ લોકોને આ બધી બાબતોનો કોઈ જાણ જ નથી? ખરેખર શું હતું? કેમ એ લોકો લાજતા નહોતા? તો બહુ ધ્યાનથી સમજજો. ઉત્પત્તિનું પુસ્તક પહેલો અધ્યાય અને 26 અને 27મી કલમ એવું કહે છે કે અને દેવે એવું કહ્યું, આપણે આપણા સ્વરૂપ પ્રમાણે અને આપણી પ્રતિમા પ્રમાણે આપણે માણસને બનાવ્યા. તો ઈશ્વરે એમને કેવા બનાવ્યા માણસોને? પોતાના સ્વરૂપ પ્રમાણે, એટલે જે બાહ્ય સ્વરૂપ છે એ પ્રમાણે. હવે પ્રતિમાની વાત અત્યારે હું નથી કરતો, પરંતુ ઈશ્વરનું સ્વરૂપ કેવું છે? તો જ્યારે યોહાન પ્રકટીકરણમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને જુએ છે ત્યારે પહેલાં જ અધ્યાયમાં લખેલું છે કે તેમનો ચહેરો પૂર્ણ તેજથી પ્રકાશતા સૂરજના જેવો હતો. એનો મતલબ ઈશ્વર છે ને બહુ જ્યોતિમય છે, બહુ પ્રકાશમય છે. એમની સામે આપણે જોઈ ના શકીએ એટલો બધો જ્વાળ, ખાલી એમનો ચહેરો જ પૂર્ણ તેજથી પ્રકાશતા સૂરજ જેવો. તો હાથ પગને બધામાંથી પ્રકાશ નીકળે કેવો? તમે જુઓ, ખાલી મૂસા ઈશ્વર સાથે વાત કરીને આવે છે અને એમનો ચહેરો એટલો બધો પ્રકાશિત થઈ જાય છે કે લોકો એમનો ચહેરો જોઈ નહોતા શકતા. મૂસાના ચહેરામાંથી એટલો બધો પ્રકાશ આવતો હતો. તો વિચાર કરો કે ઈશ્વરનો ચહેરો કેટલો બધો પ્રકાશિત, એમનું આખું શરીર કેટલું પ્રકાશથી ભરેલું હોય. એ તો કહે છે હું જગતનો પ્રકાશ છું. ઈશ્વર તો પ્રકાશથી ભરેલા છે. યાકૂબનો પત્ર તેનો પહેલો અધ્યાય 17મી કલમમાં તો એવું લખેલું છે કે ઈશ્વરનો પ્રકાશ એટલો બધો છે કે તેમાં આપણે ફરીએ ને આપણો પડછાયો પણ ના પડે. પડછાયો ના પડે એટલે એ પ્રકાશ આપણા શરીરની આરપાર વિધિને પણ નીકળી જાય. તો વિચાર કરો એ બધો પ્રકાશ કેટલો હશે. અને ત્યાં પાછું બીજું શું લખેલું છે? પ્રકાશોનો પિતા. એટલે ઈશ્વરને કીધેલું છે કે પ્રકાશના પિતા, એટલે કે જેટલું બી અજવાળું છે ને બધાનો બાપ કોઈ હોય ને તો એ આપણા ઈશ્વર છે. હવે એમના પોતામાં અજવાળું છે અને એમના સ્વરૂપમાં આપણને બનાવ્યા હોય, માણસને બનાવ્યા, તો માણસમાં પણ શું હતું? અજવાળું હતું. એટલે આદમ અને હવાના શરીરમાંથી છે ને અજવાળો પ્રકાશ. એટલે લોકો આમ જુઓ ને તો એ લોકોનો પ્રકાશ જ દેખાય. તમે કદી બલ્બ આપણે ઘરમાં જે સળગાવે છે ને 12-25 વોટનો, એ તમે જોજો,
એની સામે બી તમે સતત નથી જોઈ શકતા કેવો પ્રકાશ દેખાય. ત્યાં તમને એનો એક્ઝેક્ટ આકાર છે ને ના ખબર પડે. એ પ્રકાશના કારણે આંખો અંજાઈ જતી હોય. અને આદમ અને હવા જ્યારે એકબીજાને જોતા હતા ને ત્યારે નગ્નતા દેખાતી નહોતી. હતા નગ્ન, પણ નગ્નતા દેખાતી નહોતી કારણ કે એ લોકોમાંથી પ્રકાશ એટલો બધો બહાર આવતો. એટલે એ લોકોને તો ખબર જ નહીં કે અમારા શરીર ઉપર કપડાં નામની કોઈ વસ્તુ નથી. એ લોકો તો બિંદાસ જીવતા હતા. એ લોકોને તે એવું કશું ખબર જ નથી કે અમે નગ્ન અવસ્થામાં છે. કેમ ખબર હતી? બુદ્ધિ નથી એવું નથી. બુદ્ધિ તો છે કારણ કે ઈશ્વરે લોકોને શું આશીર્વાદ આપેલો? સફળ થાવ અને વધો અને પૃથ્વીને ભરપૂર કરો. એટલે આશીર્વાદ તો લોકોની પાસે હતો જ. એ બધી બાબત એ લોકોને ખબર હતી. પણ જ્યારે એકબીજાને જુએ ને ત્યારે એ લોકોની અંદરથી પ્રકાશ જ એટલો બધો બહાર આવે. એટલે કપડાં છે કે નહીં એ બાબત તરફ એની કદી નજર લાગે. પણ જ્યારે એ લોકોએ પાપ કર્યું ને ત્યાંથી પેલો પ્રકાશ જતો રહ્યો. ઈશ્વરનું સ્વરૂપ જતું રહ્યું. એ પ્રકાશ જતો રહ્યો અને એટલે એ લોકોને આપણી પાસે કપડાં જ નહીં, આપણે નગ્ન અવસ્થામાં છે. એટલે પહેલાં લાજતા નહોતા. તો લાજતા નહોતા એનું કારણ એ હતું કે એ લોકોના શરીરમાંથી પ્રકાશ એટલો બધો આવતો હતો. એટલે એ લોકોને કશું ખબર જ નથી પડતી ભાઈ શરમ ક્યાંથી લાગે. એ બાબત હતી. પછીનો બીજો પ્રશ્ન છે, કયા દિવસે દેવ પોતાના બધા ઉત્પન્ન કરવાના તથા બનાવવાના કામથી સ્વસ્થ રહ્યો? અને જવાબ છે 7મે દિવસે, બીજો અધ્યાય, બીજી અને ત્રીજી કલમ. ઈશ્વર ઉત્પન્ન કરવાના અને બનાવવાના કામથી 7મે દિવસે સ્વસ્થ રહે. એનો મતલબ કે 7મે દિવસે ઈશ્વર ઉત્પન્ન કરવાનું કોઈ કામ નથી કર્યું, સર્જન કરવાનું કોઈ કામ નથી કર્યું, બીજા કામ કર્યા છે. અને આપણે આની પહેલાંના એમાં જોઈ ગયેલા છે કે ઈશ્વરે શું કામ કર્યું. પણ ઈશ્વરે એ દિવસે પણ કામ કરેલું હતું, પણ ઉત્પન્ન કરવાના અને બનાવવાના કામથી ઈશ્વર સ્વસ્થ રહ્યા હતા. પછીનો પ્રશ્ન છે ત્રીજો, કયા વૃક્ષનું ફળ ખાવાને વાસ્તે સારું ને જોવામાં સુંદર ને જ્ઞાન આપવાને ઈચ્છવાજોગ એવું એ વૃક્ષ હતું? અને અમુક જ લોકો સમજી શક્યા કે આવું કોઈ વૃક્ષ જ નથી. પરંતુ મોટા ભાગના લોકોનો જવાબ આ બાબતમાં ખોટો પડ્યો. કોઈએ લખ્યું ભલું ભૂંડું જાણવાના વૃક્ષ, કોઈએ લખ્યું વચ્ચેના વૃક્ષો ફળ. અમુક લોકો કન્ફ્યુઝ થઈ ગયા આની અંદર. આ તો પેલી હવા હતી ને સ્ત્રી, એ ફળ જુએ છે અને એ પોતે વિચારે છે આ તો જ્ઞાન આપવાને ઈચ્છવા જેવું એવું છે. પણ ખરેખર કે એ વૃક્ષ એવું નહોતું કે જેના જે ખાવા બહુ સુંદર હોય અને આપણને જ્ઞાન મળી જાય ને, એનાથી તો મોત આવે. એટલે આ જગ્યા પર જવાબ ખરેખર એવો આવે, શું ખબર એમ. એટલે ભાઈ મને તો કંઈ ખબર નથી પડતી આમાં, આવું તો કોઈ જવાબ મારા જવાબ નથી આવ્યો, એવો એનો જવાબ હોવો જોઈએ. પરંતુ ઈશ્વરનું જ્ઞાન અદ્ભુત છે. એને સમજવા માટે ઈશ્વરના આત્માને આપણને પુષ્કળ જરૂર છે. અને માટે તમે ઈશ્વરના આત્માના માટે, પવિત્ર આત્માના માટે મહેનત કરો. પવિત્ર આત્માએ લખાયું છે અને પવિત્ર આત્મા સત્ય શીખવાડી શકે. અને માટે આપણને પવિત્ર આત્માની પુષ્કળ જરૂર છે. એમના વગર આ બધી બાબતો એ સમજાય એવી નથી. તો એવું કોઈ વૃક્ષ નથી, એ તો હવાને લાગ્યું. સમજો, ઘણા લોકોને કૂતરા બહુ પસંદ હોય, બેટા બેટા કરીને ઘરમાં રાખે. અને ઘણા લોકો હોય એ કૂતરાને ઘૃણા કરતા હોય, ચિત્રે ચડતો હોય, ગમતું ના હોય. તો પેલા લોકો કેટલા પ્રેમથી રાખે ને. એ તો કહે કૂતરા જેવું તો કોઈ પ્રાણી નહીં. હવે એ તો એની માન્યતા છે, પણ શું કૂતરા જેવું કોઈ પ્રાણી જ નથી? એ રીતે આ તો હવાને લાગ્યું કે આ ફળ જોરદાર છે, આ ઝાડ જોરદાર છે, જ્ઞાન આપવાના માટે ઈચ્છવા જોઈએ એવું છે, આ જોરદાર સુંદર છે, ખાવામાં સરસ છે. હજુ ખાધેલું ક્યાં હતું? એણે ખાઈને પછી તો તરત એને ખબર પડી ગઈ, રોશની જતી રહી શરીરમાંથી. એને ખ્યાલ આવી ગયો કે હવે તો મોત આવી ગયું, હવે તમને ભાગવું પડશે અહીંથી, હવે તો ઈશ્વર અમને સજા કરશે, બધું જ ખબર પડી ગઈ. અને કેવા અન્ય જણા સંતાઈ ગયા. તો એ તો એને એવું લાગ્યું કે આવું આ ઝાડ છે, પણ એવું કોઈ ઝાડ થોડું હતું. એ ઝાડ એવું નહોતું. પછીનો પ્રશ્ન છે, કોણે એકઠા થયેલા પાણીને સમુદ્રો કહ્યા? અને છે દેવ. તો દેવે જે આકાશની તળેનું પાણી હતું, જે ગયા વિડીયોમાં આપણે જોઈ ગયા છીએ કે આકાશ તળેનું જે પાણી હતું, કારણ કે આકાશ ઈશ્વર પાણીની વચ્ચે બનાવેલું હતું. તો આકાશ તળેનું જે પાણી હતું બધાને આજ્ઞા કરી, ચલો એક જગ્યા પર જતા રહો. એટલો મોટો દરિયો બની ગયો. એટલે આખી પૃથ્વીમાં છે ને દરિયો એક જ છે. પરંતુ છતાં છે ને હિન્દ મહાસાગર અલગ કહેવાય, બંગાળની ખાડી અલગ કહેવાય, તો પેસિફિક મહાસાગર અલગ કહેવાય. એટલે એરિયા પ્રમાણે લોકોએ પોતપોતાના વિભાગો વહેંચી લીધા અને અલગ અલગ જગ્યાએ લોકોએ પોતાની રીતે અલગ અલગ દરિયાના નામ આપ્યા. પણ દરિયો એક જ છે, સમુદ્ર એક જ છે. પરંતુ ઈશ્વરને પણ ખબર હતી. તો ઈશ્વરે શું કીધું? એમને સમુદ્રો કહ્યા. પણ સમુદ્ર એક જ છે, પરંતુ અલગ અલગ જગ્યા પર અલગ અલગ નામ હોવાના કારણે ઈશ્વરે પણ કીધું કે સમુદ્રો. પછીનો પ્રશ્ન છે, હનોક કેટલા વર્ષ દેવની સંગાતે ચાલ્યો? અને આમાં તો
કોઈ કરતાં કોઈનું સાચું ના પડ્યું. એકાદ જણ છે કે જેને આમાં સમજ પડી. અહીંયા તો બાઇબલમાં એવું લખવામાં આવેલું છે, હું તમને બાઇબલમાંથી વાંચીને બતાવું. ઉત્પત્તિનું પુસ્તક તેનો 5મો અધ્યાય અને 21મી કલમથી વાંચું છું. અને હનોક 65 વર્ષનો થયો ત્યારે તેને મથુશેલા થયો. અને મથુશેલાનો જન્મ થયા પછી હનોક 300 વર્ષ દેવની સંગાતે ચાલ્યો ને તેને દીકરા દીકરીઓ થયા. શું લખ્યું છે કે મથુશેલાનો જન્મ થયા પછી હનોક 300 વર્ષ દેવની સંગાતે ચાલ્યા. એટલે જો મેં પ્રશ્ન એવો પૂછ્યો હોત ને કે મથુશેલાના જન્મ થયા પછી હનોક કેટલા વર્ષ દેવની સંગાતે ચાલ્યા, તો 300 વર્ષ જવાબ આવત. પણ મેં તો ખાલી એટલું કેટલા વર્ષ ચાલ્યા, તો શું મથુશેલાના જન્મ પછી એમણે ચાલવાનું શરૂ કર્યું? ના, એ તો ઘણા વખતથી ચાલતા હશે, પણ જન્મથી તો ના જ ચાલતા હોય, ત્યારે તો કોઈની બુદ્ધિ જ ના હોય. એટલે કેટલા વર્ષ એમણે ચાલવાનું શરૂ કર્યું ને એ તો આપણને ખબર જ નથી. એટલે એનો જવાબ પણ શું ખબર આવે કે ભાઈ મને નથી ખબર કે કેટલા વર્ષ ચાલ્યા. એટલે એ 300 વર્ષ તો મથુશેલાના જન્મ પછી ચાલે છે. એની પહેલાં એમણે ક્યારે શરૂઆત કરેલી આપણને પાસે કોઈ રેકોર્ડ નથી, એટલે આપણે કહી નથી શકતા. એટલે જવાબ આવે શું ખબર. પણ 300 વર્ષ તો મથુશેલાના જન્મ પછીની વાત છે. પછીનો પ્રશ્ન છે હવાનો અર્થ શું? અને હવાનો અર્થ છે સજીવ. હવે મેં શરૂઆતમાં જ કીધું કે આદમે આવું કેમ નામ પાડ્યું, સજીવ, હવા. જો સજીવના છે ને અર્થ અલગ અલગ થાય. હકીકતમાં આ સજીવ નામ ક્યારે પાડ્યું? જ્યારે હવા મરી ગઈ ત્યારે. મરી ગઈ ત્યારે મતલબ શારીરિક રીતે હજુ જીવતા હતા, પરંતુ પાપને કારણે તો મૃત્યુ પામેલા જાહેર થયા ને, પવિત્ર આત્મા જતા રહે એટલે મૃત્યુ પામેલા. ઈશ્વરે શું કીધું? તું તો ધૂળ છે. આદમને કીધું તું પાછો ધૂળમાં જતો રહીશ કે. હવે એવું ના કીધું કે આદમ જીવે છે. પ્રકટીકરણ 3 અધ્યાયમાં પણ લખેલું છે પહેલી કલમમાં, તું તો કે જીવતો કહેવાય છે પણ તું તો છે મરેલો કે. એટલે માણસની અંદર પવિત્ર આત્મા ના હોય ને તો એ મરેલો કહેવાય ઈશ્વરની દ્રષ્ટિમાં. અને એટલે એફએસસી 2 અધ્યાય પહેલી કલમમાં લખેલું છે કે જ્યારે તમે અપરાધોમાં તથા પાપોમાં મુયેલા હતા, એટલે અપરાધ અને પાપમાં જેવું એટલે મરેલા હો, ત્યારે તેણે તમને સજીવન કર્યા. એટલે પાપ માફ કરીને તમને પવિત્ર આત્મા આપ્યા. સજીવ લોકો, જીવતા લોકો, સાંસારિક રીતે જીવતા લોકો. પાઉલ પ્રેસ શું કહે? તમે તો જો સાંસારિક લોકો છો. જો જે આત્મિક લોકો હોય ને, ઈશ્વરના લોકો, એ લોકોને હરવા ફરવાનો શોખ ના હોય, એ લોકોને પહેરવા ઓળવાનો શોખ ના હોય, એ લોકોને તો એક જ આત્મામાં કઈ રીતે આગળ વધવાનું, ઈશ્વર સાથે કઈ રીતે ચાલવાનું. એ લોકોને જગતની ફાટીઓમાં રસ ના હોય. ઈશ્વર શું કહે છે એમ કે નું વાણમાં બેઠો ત્યાં સુધી લોકો ખાતા પીતા પરણતા અને પરણાવતા હતા. આ બધા કામ તો જગતના લોકોના છે, સાંસારિક લોકોના છે. એ લોકો સંસારમાં જીવી રહ્યા છે. પરંતુ જ્યારે તમે બાપ્તિસ્મા લો છો ને ત્યારે તમે સંસાર માટે મરી જાઓ છો. જ્યારે બાપ્તિસ્માના પાણીમાં તમે ડૂબો છો ત્યારે તમારું દફન દેખાડે છે અને તમે નવા જીવનમાં, એટલે હવે ઈશ્વરના માટે તમે જીવતા થાવ છો. એટલે પાઉલ પ્રેરિત કહે છે મારું જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ છે. પણ જે લોકો આ રીતે નથી જીવતા, એ લોકો સંસારમાં જીવે છે. અને આ જે હવા હતી એને સાંસારિકનું ફળ જે છે એને ગમી ગયું. આ મારે ખાવું છે જેની ઈશ્વરે ના પાડેલી હતી. અને એટલે જેટલા જે હવાની જેમ જીવે છે ને એ બધા હવાના સંતાન છે. એટલે એનું નામ હવા પાડ્યું. એટલે કે સજીવમાં જે લોકો આ દુનિયામાં જીવી રહ્યા છે, આત્મામાં નથી જીવતા, એવા લોકોની એ માં બની ગયા, એવું આદમ કહેવા માગે છે. પછીનો પ્રશ્ન છે કોણે અજવાળું તથા અંધારું જુદા પાડ્યા? અને એનો જવાબ છે કે દૈવિક. અજવાળું ગયા વિડીયોમાં આપણે જોઈ ગયેલા. અજવાળું એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને અંધારું એટલે શૈતાન. આ બંનેને જુદા પાડ્યા. એટલે આપણા જીવનમાં અંધારું અને અજવાળું બે સાથે ના હોવા જોઈએ. લોકોના જીવનમાં હોય છે એવું કે ચર્ચમાં જાય ત્યારે હાલેલુયા હાથ ઊંચા કરે, ઓ પ્રભુ પ્રભુ આમ કરે, આપણને એવું લાગે આના જેવા તો કોઈ આત્મિક જ નથી. અને ત્યાંથી બહાર નીકળીને ઘરમાં જે લડાઈ ઝઘડો કરે ને ગાળો બોલે ને મિત્રો સાથે વ્યસનો કરે ને ફલાણું બધું જુએ ને ત્યારે આપણને લાગે આના જેવો કોઈ સંસારિક પણ નથી. બે બાજુનું સાચી રોબોટ. એટલે એનામાં અંધારું પણ છે ને અજવાળું પણ છે. પરંતુ ઈશ્વર શું કર્યું? બંનેને જુદા કર્યા છે. આ બે કદી ભેગા ના હોવા જોઈએ. કાં તો સંસારમાં જીવું, કાં તો પછી આત્મામાં જીવું, પણ દેખાડો નહીં. એટલે તો પ્રકટીકરણના 3 અધ્યાયમાં લખેલું છે 15-16મી કલમમાં કે ના તો તું ગરમ છે, ના તો તું ઠંડો છે, કે છે ના તો તું ઊનો છે, ના તો તું ટાળો છે, તો તું હોફાળો છે, હું તને મારા મોંમાંથી થૂકી દઈશ. એટલે શૈતાનને કામ કરે છે અને ઈશ્વરને કામ કરે છે. આ ડબલ ના હોવું જોઈએ. તમને એક જ જીભ આપેલી છે, એનાથી તમે નિંદા પણ કરો છો અને તમે એનાથી તમે ઈશ્વરની સ્તુતિ પણ કરો છો. બબ્બે કામ થોડા હોવા જોઈએ. એટલે ઈશ્વર તો બંનેને જુદા કરેલા છે. કાં તો તમે તમારા જીવનમાં અજવાળો રાખો, કાં તો અંધારું રાખો, પણ વારાફરતી બંને રાખશો તો નર્ક પાક્કું છે. પછીનો પ્રશ્ન છે જો સારું ન કરે તો શું તારે દ્વારા સંતાઈ રહે છે અને તારી તરફ કોની ઈચ્છા થશે ને કોની પર તું ધણીપણું કરશે?
અને એનો જવાબ છે પાપ. અને બહુ રહસ્યમય પ્રભુએ વાત કરી. એમણે કાયનને કીધું, જો કાયન તું સારું નહીં કરે ને તો પાપ તારે દ્વારે સંતાઈ રહે છે. તમે જોજો, તમે જ્યારે સારું ના કરતા હો ને, એટલે કે તમે ભૂંડું કરી રહ્યા છો, તો પાપ છે આ એકદમ શરૂઆતની વાત છે કે જ્યારે માણસ નવો પાપ કરવા લાગે એ સમયની વાત. તો જ્યારે પાપ કરે ત્યારે એ પાપ જે છે ને એના દરવાજે સંતાઈને એને જુઓ છો, એટલે એક વખત તો મને કર્યું. અને શું કહે, તેની એટલે કે પાપની તારી તરફ દ્રષ્ટિ રહેશે, એ જોયા કરશે ક્યારે મારો ઉપયોગ કરે, ક્યારે મારો ઉપયોગ કરે. અને તમે જો પાછા ના ફરો ને, એટલે તો ઈશ્વરે કાયને ચેતવણી આપે, ભાઈ ફરે એથી પાછો ફર. પણ ના ફરે ને પછી તેણે ભાઈને બીમાર રાખ્યો. પછી શું થાય કે તમે પાપમાં એટલા બધા મશગુલ થઈ જાઓ ને કે પછી તમે જ પોતે પાપ કરો છો. પછી શેતાન નથી કરાવતો, પછી તમને જ એમાં આનંદ આવે, તમે એની પર ધણીપણું કરો છો. ચલો આજે આમ કરે, ચલો આજે પેલું કરે, ચલો આજે ફિલ્મ જોવા જઈએ, ચલો આજે કોઈને મારીએ, ચલો આજે દારૂ પીએ, પછી તમે એની પર ધણીપણું કરવા લાગો. એટલે બહુ મોટી વાત છે. પાપ એકદમ આવતું નથી, પણ જેમ જેમ તમે પાપને પ્રસંગ આપો ને એમ તમે પાપની અંદર ડૂબતા જાઓ, અને પછી તો તમે જ પાપની ઉપર ધણીપણું કરતા હોય. ચાલો આપણે આમ કરીએ, ચાલો આપણે તેમ કરીએ. પછી શેતાન કંઈ વચ્ચે આવતો નથી, પછી તો માણસ પોતે જ કરે છે. તમે જો શરૂઆતમાં કોઈ દારૂ પીવડાવે, ચનેલા પીને મજા આવે, ચનેલા પીને મજા આવે, પછી પેલાને આદત પડી જાય, પછી પેલો પોતે શોધી કાઢે, એટલે પછી એ પોતે ધણીપણું કરતો થઈ જાય છે. પછીનો પ્રશ્ન છે, કોની પાંસળીમાંથી યહોવા દેવે એક સ્ત્રી બનાવી? અને એનો જવાબ છે કે આદમની પાંસળીમાંથી. આદમ હતા અને આદમની પાંસળીમાંથી ઈશ્વરે સ્ત્રી બનાવી. પણ છેલ્લો સવાલ એ પણ મોટા ભાગના લોકોનો ખોટો પડ્યો છે. જવાબ છે, કોણ બંનેની આંખો ઉઘડી ગઈ અને તેઓએ જાણ્યું કે અમે નાગા છે? કોણ બંનેની? અને એમાં મેં જે ઓપ્શન લખ્યા છે એમાં લખેલું છે આદમ, બીજું લખ્યું તે. અને તે માટે તમે ઘણી વખત વિડીયોમાં કીધું તેણે તેઓએ આ બધા જવાબ ના હોય. તે એટલે કોણ શોધી કાઢવાનું હોય, પરંતુ લોકો સક્ષમ ના રહે આ બાબતમાં. પછી લખ્યું સ્ત્રી લખેલું છે, પછી લખ્યું પતિ લખેલું. આ તો બધા એક વચનમાં છે. કોણ બંનેની આંખો ઉઘડી? અને એનો જવાબ આવે આદમ. તો આદમ તો એક જ વ્યક્તિ થયો, પણ ગઈકાલના સવાલના જવાબની અંદર હતું જ ને કે ઈશ્વર તેઓની ઉત્પત્તિને દિવસે લોકોનું શું નામ પાડ્યું? તો આદમ. તો આદમ એટલે પુરુષ એકલો થોડો, આદમ એટલે પુરુષ સ્ત્રી બંને આવી ગયા. અને એ સાબિત કરવા માટે તમારે 5મા અધ્યાયની બીજી કલમમાં જવું પડે. અને આમાં ઘણા બધા લોકો માર ખાઈ ગયા, પણ 2-4 લોકો સમજી ગયા અને એ લોકોએ લખ્યું કે હા આદમ, અને એ કલમ પણ એ લોકોએ સાચી લખી. તો આદમની અંદર સ્ત્રી પણ આવી જાય અને આદમની અંદર પુરુષ પણ આવી જાય. જો તમે પણ આ અભ્યાસક્રમમાં જોડાવા માગો છો તો તમે સ્ક્રીન પર લખેલા નંબર પર તમે મારો કોન્ટેક કરજો, અને ચોક્કસ તમને તમારો સમાવેશ કરવામાં આવશે. અને તમે પણ ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જશો. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમેન.